નમસ્કાર મિત્રો, દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અમદાવાદમાં કેમિકલ ચોરીના રેકેટનો ખુલાસો, ટેન્કર પર ડ્રાઈવરોને લાલચ આપી રસ્તામાં કાઢી લેતા 6 વ્યક્તિઓની ધરપકડ। પાકિસ્તાન મેદાન છોડીને ભાગ્યું, T20 વર્લ્ડ કપમાં ભારત સામે રમવાનો પીએમ શહબાઝ શરીફનો ઇનકાર। ભારત અમેરિકા ડીલની આરપાર વિચાર શ્રેણીએ રહી કે ભારત કઈ ચીજો પર કેવી રીતે ઝીરો ટેરિફનો અમલ કરશે। સોનાના ભાવમાં ₹8,500ની તો ચાંદીના ભાવમાં ₹24,000ની ઉથલપાથલ મચી। વર્લ્ડ કપ પહેલા T20 ઇન્ડિયા કપ ફૂલ ફોર્મમાં T20માં સાઉથ આફ્રિકાને 30 રને હરાવ્યું, કિશનની ધમાકેદાર બેટિંગ। મુંબઈમાં ગેસના ફુગ્ગા સાથે લિફ્ટમાં ઘૂસ્યો યુવક, અચાનક થયો ભયાનક બ્લાસ્ટ। મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર 25 કલાકથી ભયાનક ટ્રાફિક જામ, સુરંગ નજીક ગેસ ટેન્કર પલટતા હજારો વાહનો ફસાયા। રેલવેની 10 રાજ્યોના 17 શહેરોને ભેટ, 20 નવી ટ્રેનો શરૂ કરી આવતી તમામ રૂટની નવી યાદી કરવામાં આવશે। ગુજરાતમાં હવે જમીન મિલકતના રજિસ્ટ્રેશન પર લેવાશે ₹100નો ચાર્જ, મહેસૂલ વિભાગનો નિર્ણય। 1 એપ્રિલથી આવક અને જાતિના દાખલા સહિત 18 પ્રમાણપત્રો ઓનલાઈન મળશે, કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય। ધોરણ 10 બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજ, આંતરિક ગુણ અપલોડ કરવા શાળાઓને આદેશ અપાયા। વાયુ પ્રદૂષણને કાબૂમાં રાખવાના હેતુથી સરકારે ₹7,094 કરોડના ખર્ચે ધૂળ હટાવી, લોકસભામાં આપી માહિતી। કેબિનેટમાં બજેટ સત્ર અંગે મનોમંથન, ખેડૂતો તરફી જોખ, ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેડૂતો માટે સારા સંકેતો આપ્યા। કાલાવાડના ખેડૂતો સાથે અંદાજે 1 કરોડની ઠગાઈ મામલે ગ્રામ્ય ડીવાયએસપીની પ્રતિક્રિયા સામે આવી। અમેરિકા સામે બ્લેકમેઇલ થઈ ગઈ સરકાર, આપણને ખરીદી લીધા, ભારતના ખેડૂતો આત્મહત્યા કરશે, સંજય રાઉતના આક્ષેપ। યુમનામ ખેમચંદસિંહ બન્યા મણિપુરના નવા સીએમ, રાષ્ટ્રપતિ શાસન હટાવ્યા બાદ રાજ્યપાલે લેવડાવ્યા શપથ। પીએમ મોદી આજે લોકસભામાં સંબોધન નહીં કરે, હોબાળા બાદ સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી। બાળકોને ગેમ રમવા ન દેતા ગાઝિયાબાદમાં 3 દીકરીની આત્મહત્યાથી ભાંગી પડેલા પિતાની વ્યથા સામે આવી। હાલ નેપાળથી તુર્કીએ જતી ફ્લાઇટનું કોલકાતામાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું, વિમાનના એન્જિનમાં લાગી હતી અચાનક આગ। અમેરિકાએ આપણને ખરીદી લીધા, સરકાર બ્લેકમેલ થઈ ગઈ, ટ્રેડ ડીલ પર બોલ્યા સંજય રાઉત। પૂર્વ જનરલ નવરણેતનું પુસ્તક લઈને સંસદ પહોંચ્યા રાહુલ ગાંધી, કહ્યું પીએમ મોદી આવશે તો ગિફ્ટ કરીશ। ફડણવીસને એનસીપીના વિલય પર બોલવાનો કોઈ અધિકાર નથી, શરદ પવારનું સૂચક નિવેદન। જૂનાગઢમાં મનપાના શાસકો ગૌવંશના મોતનો મલાજો પણ નથી જાળવી શકતા, જોવા મળ્યા દુઃખદ દ્રશ્યો। લાંભા પાસે હિટ એન્ડ રનમાં વધુ એક મહિલાએ જીવ ગુમાવ્યો, બાઇકની ટક્કરથી મહિલાનું સારવાર દરમિયાન થયું મોત। ટ્રાફિક જંકશનો ખાતે સ્ટોપ લાઇન ક્રોસ કરતા વાહન ચાલકો દંડાશે, સરકારે લીધો હાલ મહત્વનો નિર્ણય। દક્ષિણ કોરિયાના એરફોર્સના વિમાનોનું જામનગર એરફોર્સ સ્ટેશને ટૂંકું રોકાણ, ભારતીય વાયુસેનાએ ફ્યુઅલ તથા ટેકનિકલ મદદ પૂરી પાડી। મહાશિવરાત્રિનો મેળો સ્થાનિક અને અનુભવીને બદલે મેળો ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સીના હાથમાં સોંપાણો। વડોદરામાં હવા પ્રદૂષણ ચિંતાજનક, AQI મધ્યમમાંથી વધુ જોખમી સ્તરે પહોંચ્યો। 2000થી વધુ હુમલા, 61 વ્યક્તિઓના મૃત્યુ। ચૂંટણી પહેલા બાંગ્લાદેશમાં હિન્દુઓ ભયભીત, તેમની ઉપર અસ્તિત્વનું જોખમ મંડરાઈ રહ્યું હોવાનું સામે આવ્યું। અરબી સમુદ્રમાં અબ્રાહમ લિંકન તરફ આવતું ઈરાનનું ડ્રોન વિમાન તોડી પડાયું। બ્રાઝિલમાં ભીષણ માર્ગ દુર્ઘટના, 15 વ્યક્તિઓના મોત। ધાર્મિક ઉત્સવમાંથી પાછી ફરતી બસ પલટી ખાતા દુર્ઘટના બની। બલુચિસ્તાન બળવાખોરો સામે પાકિસ્તાન હારી ગયું, પાકિસ્તાન સંરક્ષણ મંત્રીએ પોતાની સેનાની ફજેતી કરી। ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ બાદ જયશંકર અને રૂબિયોની મુલાકાત, આર્થિક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા પર ભાર। સરમુખત્યાર ગદ્દાફીના દીકરાની ગોળી મારીને હત્યા થઈ, વાઘ પાળનારા રાજકુમારે નોકર જેવું જીવન જીવ્યું। ગ્રીસમાં મોટી દુર્ઘટના, કોસ્ટ ગાર્ડન જહાજ અને પ્રવાસીઓની બોટ વચ્ચે ભીષણ ટક્કર, 14 વ્યક્તિઓના થયા કરુણ મોત। ભારત અમેરિકા ટ્રેડ ડીલ અંગે નારાજગી, ખેડૂતોએ કહ્યું સરકારે ટ્રમ્પ સામે ઘૂંટણ ટેકાવી દીધા।
ચાપલૂસી પણ કામ ન આવી, ભારતના બેવડા ફટકાથી ધ્રુજી ઉઠ્યું પાકિસ્તાન, અસ્તિત્વ પર તોળાયું જોખમ. મોત પહેલા અજીત પવારનો છેલ્લો ફોન કોલ, પ્લેનમાં બેસી કરી હતી જરૂરી વાતચીત, સામે આવ્યો વિડીયો. સુરતની સડકો પર હવે દીકરીઓ નીડર બનશે, વિનુભાઈ મોરડિયાનો ઝીરો ટોલરન્સ અભિગમ અને બદલાતું રાજકારણ. સુરેન્દ્રનગરના ચોટીલામાં ગૌશાળા ડિમોલિશન મુદ્દે હાઈકોર્ટે ડેપ્યુટી કલેક્ટરને ખખડાવ્યા, કાયદાકીય કાર્યવાહી વિના ગૌશાળા ન તોડવી, જૂનાગઢ એસજીનો આદેશ. કોમેડિયન થશે કેદ, પ્રેક્ષકોને હસાવતા રાજપાલ યાદવને આવ્યો રડવાનો વારો, કોર્ટે આત્મસમર્પણ કરવા કર્યો આદેશ. સુરેન્દ્રનગરમાં પ્રેમ સંબંધનો કરુણ અંત, કૌટુંબિક સગા સત્તા વિખૂટા પડવાની બીકે પ્રેમી પંખેડાઓએ ગળે ફાંસો ખાધો. ઉત્તર ભારતીયો અહીં ટેબલ સાફ કરવા આવે છે, તમિલનાડુના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું. ભારત સ્વતંત્ર છે, રશિયાએ ટ્રમ્પને બતાવ્યો અરીસો, તેલ ખરીદવા પર આપ્યું મોટું નિવેદન. સમાજના છોકરાઓને દબાવવાની વાત, નાત બહાર મુકાયા બાદ ગબ્બર અર્જુન ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને તમામ ક્ષેત્રો તરફથી મળ્યો ઠંડો પ્રતિસાદ, આઈસીસીએ પાકિસ્તાનને લાંબા ગાળાના પ્રતિબંધની ચેતવણી આપી. ગુજરાત સરકારનો જનતાને રાહત આપતો મોટો નિર્ણય, હવે 18 પ્રકારના પ્રમાણપત્રો દાખલા મેળવવા કચેરીએ નહીં જવું પડે. ચોટીલા ગૌશાળા ડિમોલિશન મામલે હાઈકોર્ટ લાલઘુમ, ડેપ્યુટી કલેક્ટર એચટી મકવાણા સામે શિસ્તભંગના પગલાં લેવા આદેશ કરાયો. સોનામાં ₹8,500 અને ચાંદીમાં ₹24,000ની ભયાનક ઉથલપાથલ, રોકાણકારોમાં હલચલ મચી. ગુજરાતના 12% ખેડૂતોને નહીં મળે પીએમ કિસાનનો હપ્તો, રાજ્ય સરકારે ફોર્મ રજિસ્ટ્રેશનને લઈ કર્યો મોટો ખુલાસો. અમે ચૂપ નહીં બેસીએ, અજીત ડોવલે અમેરિકાને બતાવી દીધો અરીસો, ટ્રમ્પના કાર્યકાળનો ઉલ્લેખ કરી મચાવ્યો ખળભળાટ. સચિન થરૂરના પુત્રને વોશિંગ્ટન પોસ્ટમાંથી કાઢી મૂકવામાં આવ્યો, ઈશાન થરૂરે ભાવુક વિડીયો શેર કર્યો. જામનગરના આકાશને ગજાવીને ગયા કોરિયાની બ્લેક ઇગલ્સ ટીમ રિયાધા જવા રવાના થયા. નાઇજીરિયામાં નરસંહાર, આઈએસઆઈએસ સાથે જોડાયેલા જૂથે બચ્ચો લોકોની કરી હત્યા. વિપક્ષી મહિલા સાંસદોએ પીએમ મોદીની ખુરશી ઘેરી લીધી, હુમલો કરવાનો હતો ઈરાદો, બીજેપી નેતાનો દાવો. અમેરિકાને યુરોપનો ડિજિટલ ઝટકો, ડેટા સુરક્ષા માટે ફ્રાન્સ અને જર્મનીએ માઇક્રોસોફ્ટ ઝૂમનો સાથ છોડ્યો, શરૂ કરી પોતાની સિસ્ટમ. ડ્રાઈવરો માટે સુવર્ણ તક, ₹10 લાખનો વીમો અને પૂરેપૂરી કમાણી સીધી ખિસ્સામાં, ભારત ટેક્સીની અનોખી પહેલ. રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ ટંકારાની ખેડૂત સભામાં ગુજરાતમાં ઉદ્યોગપતિઓ, કલાકારો વિશે કરેલી ટિપ્પણીઓથી વિવાદ મચ્યો. પાકિસ્તાને બલુચિસ્તાનના 40% ભાગ પરથી નિયંત્રણ ગુમાવ્યું, ખ્વાજા આસિફે કહ્યું સેના વિકલાંગ થઈ. સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો, મમતા સરકારે કર્મચારીઓનું 25% ડીએ ચૂકવવાનો આદેશ કર્યો. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.